ઉણપ આવી નહીં રહી એમ ગમે એવી દવા છાંટતા પણ આવી નહીં રહી. આવી નહીં રહી. તો ગ્રો કવર નો એનો ખર્ચો વીઘે અંદાજિત કેટલો આવે? કે આ મલ્ચિંગ કર્યું છે, મલ્ચિંગ નો અને ગ્રો કવર છે એક જ વાર ઉપયોગ આવે કે પછી બીજી વાર ઉપયોગ કરી શકો? હવે અશ્વિનભાઈ આપણે આ ગ્રો કવર છે એ આપણે કયા કયા પાકમાં આપણે ઉપયોગ કરી શકીએ એ જરાક માહિતી આપજો. જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂતને મળવા આવ્યા છીએ કે જે નવા ખેડૂત છે ને નવી સોચવાળા છે, કે જે આધુનિક તકનીકોથી બધી ખેતી કરે છે. મલ્ચિંગ કર્યું છે, પછી માથે ગ્રો કવર પહેરાવ્યું છે. તો એની અત્યારે ખેતી છે, મરચી છે, મરચીની સાથે ટેટી છે અને ટમેટી ને કાકડી એવું બધું વાવેલું છે. આપણે મેન બતાવવાનું કારણ એ છે કે આપણે એને આમાં ગ્રો કવર પહેરાવીને રાખ્યું હતું. હવે અત્યારે જ ઉતાર્યું છે 2-4 દિવસ પહેલા. આપણી સાથે છે અશ્વિનભાઈ ખેડૂત. એને અશ્વિનભાઈને આપણે પૂછશું, અશ્વિનભાઈ તમે આ ગ્રો કવર જે ચડાવ્યું હતું એનો મેન બેનિફિટ શું છે? જો બેનિફિટ તો આમાં ઘણા બધા છે. એક તો આપણે અટાણે સમજી લ્યો મરચી છે. શિયાળામાં મરચી કરવી બહુ વહી. શિયાળામાં ઠંડીમાં અઘરી લાગે. ઠંડીના કારણે આપણે કોકડાઈ જાય. આ તમે પાન જો, પાન જોઈ લ્યો એટલે આમ એક કોકડ પણ નમરે આમાં આપણે. તો એમાં એવું છે અશ્વિનભાઈ, તમે આજ સુધીમાં આમાં સ્પ્રે કેટલી વાર કર્યા છે દવાનો? અમે સ્પ્રે એકેય પણ નથી કર્યા. એકેય નથી કર્યા એવું છે ને? આ ગ્રો કવર નો ફાયદો છે ને? આ ગ્રો કવર નો જ ફાયદો છે. જો તમે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ પાકને તમે, કે આ મરચી તમે અને ગ્રો કવર ને લીધે જો કેટલી આમ એકદમ કૂણી અને આમાં ક્યાંય તમને કોકડ જોવા નહીં મળે. નકર તમારે પાન કેવું થઈ જાય એમ કોકડ થઈ જતું હોય છે. પેલા આપણે આકડે લાગી ગયા. હા, એ તો મરચા લાગવા માંડવાની તૈયારી છે હવે. તો ટૂંકમાં મેન બેનિફિટ એ છે આમાં ગ્રો કવર નો કે તમે દવાનો મેન ફાયદો થાય. બાકી નકર તમે ગ્રો કવર નહીં પહેરાવો ને તો ગમે એટલી દવા છાંટશો આવી કુણપ નહીં રહે. કુણપ આવી નહીં રહે એમ ગમે એવી દવા છાંટતા પણ આવી નહીં રહે. આવી નહીં રહે. અશ્વિનભાઈ મને જરાક એ જણાવજો કે તમારે ગ્રો કવર નો એનો ખર્ચો વીઘે અંદાજિત કેટલો આવે? વીઘે અમને મિત્રોને આમાં ગ્રો કવર ની માહિતી ન હોય પૂરતી તો તમને આમાં લગભગ અમને હે ને વીઘે 5 થી 6 હજાર નો ખર્ચો આવે. વીઘે અંદાજિત 5 થી 6 હજાર નો આવે છે ને? બરોબર છે. ત્યાં મલ્ચિંગ કર્યું છે, મલ્ચિંગ નો મલ્ચિંગ તો લ્યો ને એ તો અમને 2500 થી 2200 થી 2500 સુધીમાં 2200 થી 2500 વીઘો ઈ મલ્ચિંગ થઈ જાય અને 5 થી 6000 ગ્રો. અને ગ્રો કવર છે એક જ વાર ઉપયોગ આવે કે પછી બીજી વાર ઉપયોગ કરી શકો? ઈ આપણે ઉપયોગ બે ફેરે કરી શકીએ. બરોબર. અને હરખો હકેલી તમે મૂકી દો એટલે પાછી સીઝન માં તમને કામ આવે. બરોબર. બે વખત વધારે સાચવણો હોય તો તમે વધારે પણ ઉપયોગ કરી શકો. બરોબર. પછી એમાં આપણે આ શું કહેવાય અને સ્ટીક કહેવાય. સ્ટીક. એનો ઉપયોગ તમે કેટલી વખત કરી શકો? આનો ઉપયોગ અમે 2-3 ફેરે કરી શકીએ. આનો 2 થી 3 વખત કરી શકો? આનો આપણે 2 ફેરે ફાઇનલ એમ. ગ્રો કવર નો 2 ફેરે, આ સ્ટીલ સ્ટીલ નો 2-3 ફેરે 3-4 વખત લાગે એવું કે થઈ છે. આની માથે તમારે ગ્રો કવર પહેરવાનું એવું છે. હવે અશ્વિનભાઈ આ ગ્રો કવર છે એ આપણે કયા કયા પાકમાં ઉપયોગ કરી શકીએ છીએ? આપણે જેમ સમજી લો અટાણે શિયાળાની સીઝન છે. શિયાળાની સીઝનમાં જેને ઠંડી વધારે લાગતી હોય ને બલુભાઈ એને હે ને બેસ્ટ છે ગ્રો કવર. ધારો કે આ ગ્રો કવર છે ઠંડીને રોકે છે. ઠંડીને રોકે. એનો મતલબ એ થયો ને? હા, ઠંડીને અને જીવાતને રોકે. બરોબર. તો મિત્રો આપણે જે ઉનાળાના પાકો હોય અથવા તો ઉનાળો એને જે ગરમી વસ્તુ જોતી હોય જે પાકોને એને ઠંડી નડતી હોય અમુક પાકોને, તો એ ઠંડી જે પાકોને નડતા હોય એ બધા પાકમાં તમે એનો ઉપયોગ કરીએ. ઠંડીને રોકે છે અને બીજા નંબરમાં જીવાત રોકે છે. ઓછી હવે આપણે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો મરચી છે અને મરચી અહીંથી આ બાજુ ખાલી મરચી છે, આ બાજુ મરચીની સાથે સાથે ટેટી પણ વાવેલી છે. તો અશ્વિનભાઈ એક સાથે 2 પાક ટૂંકમાં લેવાની કોશિશ કરી છે. તો અશ્વિનભાઈ તમને આમાં કઈ ડિફરન્સ અત્યારે લાગે છે? અટાણે ડિફરન્સમાં જરાક આ હું 2 પાક લીધા એટલે આપણે જરાક થોડોક આમ વિકાસનો ફેર દેખાય છે. મરચી ને જરાક બાકી ઉત્પાદનમાં તો છેલ્લે જ ખબર પડે છે. ઉત્પાદનમાં છેલ્લે કઈ વાંધો નહીં ખેડૂત મિત્રો, આપણે અગાઉ પણ પાછો નેક્સ્ટ વિડીયો ટ્રાય કરશું જો બનાવવાનો, જો આપણે ટાઈમ મળશે તો આપણે બતાવશું કેવું ઉત્પાદન આવ્યું, કેટલો ડિફરન્સ પડ્યો આમાં સાથે સાથે 2 પાક લેવામાં. અને હજી આપણે અશ્વિનભાઈને આ બાજુ ટમેટી છે, બહુ જોરદાર ટમેટી છે. આપણે ટમેટીમાં પણ વિડીયો ઉતારશું અને સાથે સાથે કાકડી પણ છે. કાકડીનો તો પાક ચાલુ થઈ ગયો છે. પાક ચાલુ થઈ ગયો. બરોબર છે. કાકડીમાં કઈ વેરાયટી છે તમારે? એ આપણે બાટલી આપણે નાની ચાઇનીઝ ઘણા અલગ અલગ કહેતા ચાઇનીઝ બાટલી. તો કઈ વાંધો નહીં ખેડૂત મિત્રો, આપણે ત્યાં જઈને આપણે વિડીયો બનાવી
તો ખેડૂત મિત્રો આ ટમેટીનો પાક છે અશ્વિનભાઈનો અને આ બાજુ છે કાકડીનો પાક તો અશ્વિનભાઈને ચાલુ થઈ ગયું છે, ઉતરવી ચાલુ થઈ ગઈ છે ને. અને ટમેટીમાં પણ હવે થોડી તૈયારી ચાલુ હોય એવું લાગે છે, કેમ કે ટમેટો લાગી ગયા છે, પાક છે એટલે એ થોડોક ટાઈમ કેટલો ટાઈમ લાગશે અને ચાલુ મહિનો દી લાગી હજી મહિનો દિવસ લાગી જશે. બરાબર. હા. અને અશ્વિનભાઈ તમે આમાં વીઘે આપણે દેશી ખાતર હોય છે છાણિયું, કેટલો આમાં વીઘે નાખ્યું છે તમે? અમે વીઘે 2 ટોલી નાખ્યું. વીઘે 2 ટોલી. બરાબર. અને બીજો કઈ તમે બીજું રાસાયણિક ખાતર આવેલું? પછી આપણે નોર્મલી ઓગણી ને એવા ખાતર સુપરો ને એવા બસ પાતા હોય. બરાબર. પાણી ભેગા પાતા હોય. તો ખેડૂત મિત્રો આ વિડીયો અમારો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.